સૌની લાજ રાખે એવી, કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે એવી. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં, તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. સાચા મનથી અમે આવકારીએ છીએ માં, અમે તૈયાર છીએ. મારો પાટીદાર સમાજ આયો છોડી કામકાજ, મારો પાટીદાર સમાજ આયો છોડી કામકાજ. તારા સ્વાગત મામા કોઈ કમી રહે ના, તારા સ્વાગત મામા કોઈ કમી રહે ના, તારા સામૈયા કરવા દૂર છીએ માં, અમે તૈયાર છીએ. હો માં, અમે તૈયાર છીએ. બીજી વાત આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ તો તમામ બહેનો ભાઈઓને બાળકોને નમ્ર વિનંતી છે કે આપનું સ્થાન ગ્રહણ કરે, પોતાનું સ્થાન ગ્રહણ કરે અને અન્યનું 2 ટેબલ છે અન્ય લોકો માટે, એમાં જેની જવાબદારી છે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને એક નવી વ્યવસ્થા કરી છે. આ વખતે આપણે એક માહિતી એકઠી કરવાની છે અને ડિજિટલ કરવાની છે, એટલે ગૂગલ ફોર્મ ભરવા માટે વ્યવસ્થા કરી છે. શાળાના ટેબલ છે એની જસ્ટ બાજુમાં જ એક ટેબલ વધારે છે, ત્યાં માં, અમે તૈયાર છીએ. હા, કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે એવી, કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે એવી. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં, તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. સાચા મનથી અમે આવકારીએ છીએ માં, અમે તૈયાર છીએ. હો માં, અમે તૈયાર છીએ. હો હૈયે ચડી છે મહારખની હેલીઓ, શણગાર ઘરને શણગારી ડેલીઓ. હો હૈયે ચડી અમારે હરખની હેલીઓ, શણગાર ઘરને શણગારી ડેલીઓ. તમે પગલા પાડો માં, આશીર્વાદ આપો માં, તમે પગલા પાડો માં, આશીર્વાદ આપો માં. તારા દર્શન કરવાને તડપીએ છીએ માં, અમે તૈયાર છીએ. હા, કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે એવી, કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે એવી. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં, તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. સાચા મનથી અમે આવકારીએ છીએ માં, અમે તૈયાર છીએ. હો માં, અમે તૈયાર છીએ.
દેશથી સેવા કરવા પાટીદાર આવ્યા હાચા માનથી હો ગામ પરગામ ને દેશો પરદેશથી સેવા કરવા પાટીદાર આવ્યા હાચા માનથી પટેલ હર્ષદ ગુણ ગાય લડી લડી લાગે પાય સાગર પટેલ ગુણ ગાય લડી લડી લાગે પાય તારા પડ્યા બોલ દિલવા હાજર છીએ માં અમે તૈયાર છીએ સૌની લાજ રાખે એવી કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે એવી તમે આવો મોરી માં પધારો ઉમિયામાં તમે આવો મોરી માં પધારો ઉમિયામાં સાચા મનથી અમે આવતારીએ છીએ માં અમે તૈયાર છીએ
શ્રી ઉમિયા માત કી, બોલ શ્રી ઉમિયા માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી વંદે. એક આપણા દુઃખદ સમાચાર એટલે કે અનીડા વાછરા નિવાસી અરવિંદભાઈ શિવાભાઈ મણવર, જેઓને 1 વર્ષ હજી પૂર્ણ નથી થયું, તેઓ આકસ્મિક રીતે પ્રભુચરણ પામેલા. એટલે જ્યારથી લગભગ 2008-9ની અંદર આપણા મણવર પરિવારનું સ્નેહ મિલન ચાલુ થયું, ત્યારે અનીડા વાછરા તરફથી અને સર્વ મણિવાર પરિવાર તરફથી આ અરવિંદભાઈએ આપણને ભેગા કરવા માટે આપણા સાથીદાર મિત્રો સાથે ખૂબ સારા પ્રયત્ન કર્યા હતા અને આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી. તો આપણા સૌની ફરજ છે કે આપણે માં ઉમાના ચરણોની અંદર આપણે સર્વ પરિવારજનો પ્રાર્થના કરીએ કે આ દિવ્ય આત્માને માતાજી આપ શાંતિ અર્પણ કરશું. હું અહીંથી ઓમ શાંતિ બોલું એટલે આપણે 1 મિનિટનું મૌન ધારણ કરી અને મા ઉમિયાજીને પ્રાર્થના કરશું અને પાછો ઓમ શાંતિ શાંતિ બોલું ત્યારે આપણું મૌન આપણે પૂર્ણ કરીશું. ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પધારેલ વડીલ ભાઈઓ બહેનો અને ભૂલકાઓ, ખરેખર આ મણવર પરિવારનું સ્નેહ મિલન પરિવારની કુટુંબની એક સાંકળ રૂપી આપણે એક બુક બનાવેલ હતી. ત્યારથી આ પરિવારનું આપણે સ્નેહ મિલન કરતા આવ્યા છીએ અને સાથે સાથે આજે જે ડાબા હાથ ઉપર જે ટેબલ મૂકવામાં આવ્યું છે એ ડિજિટલ બુક માટેનું છે. તો મારી બધાને એક તો રિક્વેસ્ટ છે, નમ્ર વિનંતી છે કે આપ સર્વે આપનું ફોર્મ ફિલઅપ કરી લેજો, જેથી કરી આવતી ડિજિટલ ડાયરીની અંદર બુકની અંદર આપનું એડ્રેસ અને આપના સભ્યોનું નામ એ બધું અંદર આવી જાય. અમે કાલે રાતે મિટિંગમાં હતા ત્યારે પણ એક અમને એવું થયું કે ઓલા રહી ગયામાં ઘણી ફરે ચૂકથી રહી જાય છે, પણ એનું કારણ એ છે કે અમારી પાસે ડેટા નથી એટલે રહી જાય છે. હોય તો આપણો જ પરિવાર છે, છતાંય કાલે અમે એવું નક્કી કર્યું કે જે પણ કોઈ જાણીતા હોય, કોઈ પણ ગામના ન ખ્યાલ હોય અને મણવર હોય તો એને બોલાવી લેજો. પહેલાં તો આપણે આ સ્નેહ મિલનની અંદર મારી સાથે જે ટીમ છે એ ટીમ છેલ્લા 15 દિવસથી ત્યાં ખૂબ મહેનત કરે છે. તો આપણે એને પહેલાં તાલીઓથી આપણે એ ટીમને વધાવી. કોઈ પણ કાર્ય ટીમ વગર શક્ય નથી, એટલે ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી છીએ. અને સાથે સાથે આપ સર્વે પધાર્યા સ્નેહ મિલનમાં આપનું સ્વાગત આવકારું છું. અને સાથે મારે 2 વસ્તુ એ પણ કહેવી છે કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે એક કેમ્પ સ્નેહ મિલનમાં રાખ્યા છે. જે પણ બ્લડ દઈ શકો તો આપો, તો કોઈ પણ એકની જિંદગી બચશે. તો શક્ય હોય તો બ્લડ આપવું જરૂરી છે. ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ 300મો કેમ્પ છે. પેલો તમને યાદી દેવડાવું, એ સંસ્થાની જવાબદારી હું પ્રમુખ તરીકે નિભાવું છું. પેલો કેમ્પ અમે શેઠવડાળા ગામ
હેમરાજભાઈ ભગવાનજીભાઈ ડઢાણિયાના મૃત્યુમાં પાણી ઢોરનું કામ હતું ત્યારે અમે પેલો કેમ્પ કર્યો હતો. સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કેમ્પ કરવો હોય તો ખાલી ઘરધણીને અમને એટલું કહેવાનું છે કે અમારે કેમ્પ કરવો છે, આ તારીખ છે ને આ વાર છે. બાકી ટોટલી જવાબદારી અમે કરી છીએ. અમે જે બ્લડ આપી અને ગિફ્ટ આપી એ પણ અમે સંસ્થાની આપી છે. અને આ સાથે સાથે આ સંસ્થા રાજકોટથી સિત્સર પદયાત્રા જાય છે એ પણ આપને ધ્યાનમાં છે. અને સાથે સાથે મા જગતજનની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં આપણે શોભાયાત્રા કાઢી છે. હજી આ સંસ્થા બે કામ નવા લઈને આવી છે આપણા ધ્યાન ઉપર મૂકી કે અહીંયા બેસેલો કોઈ પણ મણવર પરિવાર છે એવું નહીં, કડવા પટેલ સમાજ ટોટલી એ કોઈ નાનો માણસ હોય અને એના પેરેન્ટ્સ કોઈ ગુજરી ગયા હોય તો એમની પાછળ જો એમને મનોરથ કરવો હોય તો આ સંસ્થાએ નવું બીડું ઝડપ્યું છે. આપણે સમૂહ મનોરથનું એક કાર્ય ઉપાડ્યું છે. એમાં ખાલી ટોકન પૂરતા એમની પાસેથી આપણે 1100 રૂપિયા જ લેવાના છે. ટોટલી ખર્ચો આ સંસ્થા ઉપાડશે. સમૂહ મનોરથ આપણે ટાઈમ અને નક્કી કરશું કે 5 મનોરથ હોય, 25 હોય કે 50 હોય કે 100 હોય. જે મનોરથ કાયદેસરનો થાય છે એ જ રીતનો કાનગોપી સાથેનો એ જગ્યાને સ્થળ કેવડું છે, કેટલા મનોરથ છે એ પ્રમાણે આપણે ધ્યાનમાં રહી એટલે આપના ધ્યાનમાં રહીએ. બીજા કોઈ આપણા સગાવાલા હોય અને એને મનોરથ કરવો હોય તો અમારી સંસ્થાનો કોન્ટેક કરજો. અને સાથે સાથે આ સંસ્થા એક કાર્ય એ પણ કરે છે, કોઈ પણનું મૃત્યુ થાય અને જો આંખ એની સારી હોય અને ચક્ષુદાન કરવું હોય તો અમારી સંસ્થાને યાદ કરજો. 4 કલાકમાં તમારી ઘરેથી આવીને અમે આંખ મેળવી અને આપી દેશું તો કોકને રોશની મળશે. આ કાર્ય પણ આ સંસ્થા કરવા જઈ રહી છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કોઈ પણ એંગલે ક્યાંય પણ રીતે કોઈને કોઈ રીતે આપણે મદદગાર થવું જોઈએ. આપણો પરિવાર હોય, આપણું કુટુંબ હોય કે આપણા ભાઈઓ હોય કે આપણું ગામ હોય કે દેશ હોય, સારી ભાવનાથી સારી લાગણીથી આપણે ખરેખર નિષ્ઠાથી ને નેકથી કાર્ય કરશું તો ઉપરવાળો રાજી થશે. આપણે જે આપને ભગવાને મોકલા છે તો ઉપર જાશું તો આપણી ત્યાં નોંધ લેવાતી હશે. તો નોંધમાં આપણે સારું કાર્ય કરશું તો એ પણ રાજી થશે. અને બીજું એક મારે તમને એ પણ કહેવું છે, મણવર પરિવાર વિશે મને જાણવા મળ્યું છે એટલા માટે તમારે સાંભળવું હોય તો ઈચ્છા છે. મણવર પરિવાર એટલે શું? મણવર પરિવાર ઓરિજિનલ 7 સરનેમ છે એમાંની મણવર પરિવાર છે. એક ગૌરવની વાત છે. મલ્લી, જીવાણી, ગડારા આ મણવરની પાખ્યું છે. આપના ધ્યાન ઉપર રહીએ. મણવર પરિવાર હોત નહીં, શું કામે રહ્યો એનો એક દ્રષ્ટાંત તમને એક મારી પાસે છે એ તમને સંભળાવું છું. વર્ષો પહેલા ગુજરાતની અંદર મણવરના આપણા એક બાપા હતા, પણ મણવર ક્યાંય હસતા ના રહીએ. બાપા હતા એ પટેલ બાપા હતા. 11 ગામનું પટેલપણું કરતા હતા. ત્યારે બરોડાની અંદર રાજા ચૌહાણ હતા. રાજા ચૌહાણને એક કુંવર હતો. એ ફરતો ફરતો એની ઘોડી લઈને અને એ પટેલ બાપાના ગામમાં આવે છે. તો ગામમાં આપને ખ્યાલ જ હોય કે નાનું એવું ગામડું હોય ને ત્યાં કૂવો હોય ને કૂવેથી દીકરીઓ પાણી સીંચતી હોય. તો એ રાજા કુંવર ત્યાં આવે છે અને એ દીકરીઓ પાણી સીંચતી હતી એની મસ્કરી કરે છે. તો એક દીકરી આવીને પટેલ બાપાને કહે છે કે બાપા બાપા ઓલા કુંવર આવ્યા છે એ અમારી મસ્કરી કરે છે. એટલે બાપા ત્યાં જાય છે અને રિક્વેસ્ટ કરે છે કે બેટા એ આપણી દીકરી છે, આ ન કરાય. તો એ કુંવર માયનો નહીં. બાપાએ એની પાઘડી ઉતારીને એના ચરણે થઈ રહી કે હું તને મારું માથું આમ નમાવીને કહું છું કે બેટા તું આ રહેવા દે. છતાં એને પંજવણી જે કંઈ હતું એ ચાલુ રાખ્યું. બાપા પટેલ બાપા હતા ને વાડીએ જતા હતા, હાથમાં હતી કુવાડી. અતિ થયો એટલે બાપાએ એક જ કુંવરને કુવાડી મારીને ધડથી ગરદન નોખું કરી નાખ્યું. આ બાપાને આ કરવાથી કુંવર ત્યાં મરી જાય છે. એ ચૌહાણ રાજાને ખબર પડે છે. ચૌહાણ રાજા ફરમાન મોકલે છે કે ત્યાં તમે જાઓ અને જે કોઈ મણવરને એક પણ જીવતો ના રહેવો જોઈએ. એટલે મણવરની એ ગામમાં ચાલ્યું હતી એ એક મણવરને સળગાવી નાખે છે. અને એક બેન
ને નાનું એવું મણવરનું દીકરો હતો એટલે સાથે લઈ અને ગામના પાદરમાં વાડા હોય એ વાડે વાહિદું કરવા બેન ગયા હતા. તો એ વાડે વાહિદું કરવા ગયા હતા. અહીંયા તો મણવર હતા એને બધાને એને બારી નાખ્યા ને મારી નાખ્યા. એ છોકરાને એ વાડાય હરગાવી નાખ્યા. તો બાજુમાં એક રજપૂત રહે. રજપૂત જોવે છે કે આ વાડો સળગાવ્યો છે, એની વચ્ચે છોકરું જે હતું એની મમ્મી લઈને આવી હતી. એ છોકરું હતું તો એના રજપૂતાણી એને કહે છે કે રજપૂત અસલ જો રજપૂત હોય તો આ છોકરો મરવો ના જોઈએ. એટલે એ રજપૂત ઉપરથી ઠેકડો મારીને વાડામાં પડે છે અને એ વાડાની અંદર રજપૂતાણી ત્યાંથી ઉપરથી ચાદરનો ઘા કરે, એમાં છોકરાને વીંટીને રજપૂત ઘા કરે છે છોકરાને અને રજપૂતાણી ઝીલી લે છે. ત્યારે એને એની મમ્મી સળગતી હતી કહે છે કે ભાઈ અસલ તું રજપૂતાણી હોય તો આ મારા દીકરાના મામા છે ને કચ્છમાં છે, તું એને ન્યા લઈ જાજે ને ન્યા પહોંચાડજે. અને સાંખલા પરિવાર એના કચ્છમાં હતા અને ત્યારથી સાંખલા મણવર તરીકે આપણે ઓળખાય છીએ. તમે ક્યાંક વાંચ્યું હોય તો. અને ત્યાંથી આપણી આ સૃષ્ટિ મણવરનું પરિવારનું ત્યાંથી આ ચાલુ થઈને આપણે અવળો પરિવાર અત્યારે અહીંયા છે. ખરેખર એ બાપાએ એની મોત કર્યું એ વ્યાજબી જ હતું. એને પાંખ મૂકી, એની પાઘડી મૂકી, છતાં પણ 9 મહિના એટલે આ કરવું પડ્યું. પણ ભગવાનને આપણે આ પરિવારને આમ આગળ ધપાવવો હોય છે. ત્યાં રજપૂત મહિનાને રજપૂતાણીએ કીધું નહીં, છોકરાને કચ્છમાં લઈ ગયા ને ત્યાંથી આપણો આ વંશવેલો ચાલુ થયો. એટલે આ મણવર પરિવારની મેં વાંચેલી. મને ખૂબ શોખ હતો પહેલાં. મણવર વિશે ઘણું ભેગું પણ કરેલ છે મારી પાસે. હું તો કોઈ ગઢવી હોય તો એની પાસે પૂછું કે ભાઈ મણવરનું શું તારી પાસે છે, એટલે કાંઈક જાણવા મળે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે કાંઈ ને કાંઈ સારું કાર્ય કરજો. હું અવારનવાર કહું છું, અરવિંદભાઈની ખરેખર જે આજે આપણે વાત કરી, હમણાં 2 મિનિટનું મૌન પડ્યું. અરવિંદભાઈ 2010ની અંદર મારા જ શોરૂમે અમે બધા ભેગા થઈને આપણે સ્નેહ મિલનની વાત થઈ. ક્યારેય એના મોઢે ના હોય અને દોડીને કામ કરવાવાળા વ્યક્તિ છે, આજ આપણી વચ્ચે નથી. ખૂબ એને આપણે મિસ કરી છીએ અને ખૂબ માતાજી જગતજનનીને આપણે કહી કે એના આત્માને શાંતિ આપે. અને સાથે સાથે સારા સત્કાર્ય કરજો બધા અને સાથ સહકાર આપજો. કોઈ પણ એંગલથી દેવાતો હોય તો સાથ સહકાર આપજો. અને અહીંયા સ્નેહ મિલનમાં આવેલ દરેક સંસ્થા, આ ચેતનભાઈ મણવર આપણા જ મણવર છે, એ ફ્રી ઓફ કામ કરે છે. મારા પદયાત્રામાં ફ્રી ઓફ કરે છે. તો આપણી ફરજ એ બને કે આપણી ત્યાં પ્રસંગ હોય તો આપણે એને પ્રસંગનું કામ દેવું જોઈએ. આ કોઈ પણ એંગલથી કોઈ પણ કાર્ય હાલતું હોય તો એમાં સપોર્ટ કરવો જોઈએ. અને આડા અવડા બેઠેલા બિઝનેસમેન છે, દુકાનદાર છે, શિક્ષક છે, જ્યાં પણ જેને ક્યાંય જરૂરિયાતની હોય તો એકાબીજા મટીરિયલ ત્યાંથી લેવું જોઈએ. 1% મોંઘો પડે તો આપણો ભાઈ છે એની પાસેથી લેવું જોઈએ. હું અવારનવાર કહું છું કે પહેલાં આપણા પરિવાર પાસેથી લ્યો, નહીંતર આપણી કડવા પટેલ સમાજ પાસેથી લ્યો. ત્યાં ન મેળખાય તો પછી આગળ જાઓ. આટલી તમારી લાગણી હોવી જોઈએ. અને આ રીતનું આપણે જીવન જીવી અને બધાય ઓલી કે ને 3 જણાને કહેવાની વાત, સારી વાત 3 જણાને કહેવો તો ઘણાને ખબર પડી જશે. એવું એક પિક્ચર હતું, બરાબર ને? એટલે આવું કરજો. પિક્ચરમાં જે ભાઈએ કર્યું ને એવું કરજો. બહુ સારું પિક્ચર હતું. એટલે મારી આપ સર્વને જે પધાર્યા સ્નેહ મેલાની અંદર ખૂબ આવકારું છું અને આભાર માનું છું. બ્લડ કેમ્પવાળાના અને જે તે નામી અનામી આમાં સંસ્થાએ જે સાથ અને સહકાર આપ્યો છે એ સર્વેનો હું આપણા પરિવાર વતી આપણે એમનો આભાર વ્યક્ત કરી છીએ. જય શ્રી કૃષ્ણ. મારો પ્રેમ છે તમારા ઉપર. વિનુભાઈ આપણા મણવરના ઇતિહાસની વાત કરી. એવી તકલીફ 2 શખ્સિયત છે આપણી વચ્ચે. એક તો વિનુભાઈને આપણે ઓળખીએ જ છીએ, વિનુભાઈ આપણે મળ્યા, વિનુભાઈને તો આપણે ઓળખીએ. એક બીજા એવા છે અતુલભાઈ રામજીભાઈ મણવર. અતુલભાઈ આવો, આપ સૌ તાલીઓથી વધાવો એમ લાગ્યા છે. અને આપણને મોકો પણ મળ્યો અતુલભાઈને મળવાનો. અતુલભાઈ અને વિનુભાઈ આ શરૂઆતમાં જે આ ખેડ કરી ને આપણે વાવેતર કરવા માટે, એવી ખેડ એને કરેલી છે. અને એમાં સફળ થયા એટલે આપણે એમ લાગે કે એમાં શું, એ તો ભેગા કર્યા ને થઈ ગયા. એ શરૂઆતમાં કેમ ભેગા થયા ને એ અતુલભાઈને ખબર છે. એટલે અતુલભાઈનો વિશેષ આપણે આભાર માનવો જોઈએ. વિનુભાઈ તો આપણી સાથે જ છે, પણ અતુલભાઈ આપણને મળ્યા છે તો આપણે એમનો આભાર માનીએ. તો હું અતુલભાઈને કહું કે અતુલભાઈ અમે
તમે ખેડ કરીને ગયા ને અમે પાછળથી આ પાક લઈ છીએ ને વાવેતર કરીએ છીએ, તો તમે પણ કંઈક બે શબ્દો અમને કહો. મણવરને બધે સાથે મળીને એ કામને આગળ ધપાવતા રહ્યા છે. ઘણું યોગ્ય થયું છે અને આને વર્ષો વર્ષ સુધી આપણે આગળ ધપાવતા રહીએ. એના પછીની યુવાન પેઢીને વિનંતી છે કે તે પણ આગળ આવે, આમાં જોઈન્ટ થાય ને આખે આખો આપણો મણવર પરિવારનો આ જે કાર્યક્રમ આપણે યોજીએ છીએ એને કેરી ફોરવર્ડ કરતાં આગળ ધપાવતા રહે. ખૂબ સારું એવું જ્ઞાન ધરાવે છે અને પ્રોફેસર કક્ષાની તેઓ નોકરી કરીને આપણી વચ્ચે અત્યારે વડીલ તરીકે ઉપસ્થિત છે. તો હું યુવી મણવર સાહેબને વિનંતી કરું કે આપ આ મણવર પરિવારને આશીર્વચન આપશો. યુવી મણવર સાહેબ, આપ પધારશો. મારા તરફથી ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. અત્યારે મારે જાજુ બોલવું નથી, કારણ કે તમે જાણો છો કે મેં 85 વર્ષ પૂરા કર્યા છે. 85 વર્ષ, 86મું વર્ષ ચાલે છે. રાજકોટમાં કદાચ મણવર પરિવારમાં હું જૂનો હોય છે એવું મને લાગે છે. મેં 57માં રાજકોટમાં પગ મૂક્યો છે, 57માં. એ વખતે કડવા પટેલના ઘરો પણ બહુ થોડા હતા અને મણવર પરિવારના ઘરો હતા કે નહીં મને યાદ આવતું જ નથી. પણ 57થી શરૂ કરીને આજે 2025 સુધીની આ યાત્રામાં રાજકોટનો ઇતિહાસ, કડવા પટેલનો ઇતિહાસ અને મણવર પરિવારનો ઇતિહાસ જોઈએ તો આપણે એમ લાગે કઈ દુનિયામાં આપણે જીવીએ છીએ એવું આપણને ભાન થાય અથવા પ્રતીતિ થાય. એ માતાજીની કૃપા છે, ઈશ્વરની કૃપા છે અને હજી આપણું કુટુંબ આ ને આ રીતે એકદમ આગળ વધે એવી પ્રભુ પાસે અને માતાજી પાસે હું પ્રાર્થના કરું છું. એક વડીલ તરીકે અને એક યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે મારે થોડી વાત કરવી છે આજે. એમાં ખાસ કરીને જે યુવાન મિત્રો અહીંયા છે, જે મિત્રો 35 ઉપર વહી ગયા છે, એ એના બાળકોને ભણાવવાની ચિંતા કરે છે, એના કુટુંબને ગોઠવવાની ચિંતા કરે છે. આ બધી ચિંતાઓ વચ્ચે મણવર પરિવારને આગળ લઈ આવવા માટે બિઝનેસ તો છે જ, ધંધામાં ખૂબ જ આપણે આગળ આવ્યા છીએ. સાથે સાથે તમારા બાળકોને સારું એજ્યુકેશન મળે એના માટે તમારે પહેલેથી પ્રયત્ન કરવો જોઈએ. હું એટલા માટે કહું છું કે મારો અનુભવ છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે જો બાળક સાથે તમે ધ્યાન આપો, એની સાથે ભણવામાં ધ્યાન આપો તો એ 100% એમાં ભણે, આગળ જાય અને સારી ડિગ્રીઓ પણ મેળવે. અત્યારે ઇન્ડિયા લેવલ ઉપર આપણે જોતા હોઈએ તો ખાસ કરી અને JEE પરીક્ષા છે, પછી IIT છે, 10thથી પછી 11, 12thની પરીક્ષાઓ છે. આ બધી બિલકુલ સહેલી પરીક્ષાઓ છે. મેં તો ખૂબ જ ભણાવ્યું છે. રાજકોટમાં 2 વખત મારા ક્લાસીસ હતા. ગીજુભાઈ ભરાડના ક્લાસ હતા ત્યારે મારા ક્લાસ પણ ચાલતા હતા. પછી હમણાં 5-6 વર્ષ રિટાયર થયા પછી પણ ઘણા વર્ષ ભણાવ્યું છે. હું કેમેસ્ટ્રી ભણાવું છું. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જો બાળકને નાનપણથી ભણાવવામાં આવે તો એ 10મા ધોરણ પછી 11 ને 12માં 100% આપણે જે લાઈનમાં જવું છે એ લાઈનમાં મોકલીએ. અને મારી ઈચ્છા તો એવી છે કે IIT જેવી સંસ્થામાં બાળકો જાય તો એક જબરજસ્ત રીતે એનામાં પરિવર્તન આવશે. હું તમને બધી IIT મેં જોઈ છે, બધી લગભગ બોમ્બે છે, મદ્રાસ છે, કાનપુરમાં હમણાં મારા દીકરાનો બાબુ ભણે છે. કાનપુર IIT 12,000 વિદ્યાર્થીઓ ભણે છે. કલ્પના ન કરી શકીએ. એમાં કંઈ મેડિકલ એન્જિનિયરિંગ નથી. તમે ઇકોનોમિક્સ ભણી શકો, પત્રકારત્વ ભણી શકો, બીજા ઘણા અસંખ્ય કોર્સીસ છે. આમાં તમે કોઈ પણ કોર્સમાં આપણા બાળકને મૂકવો તો એની 100% કેરિયર બની જાય અને ઇન્ડિયા લેવલ અથવા એબ્રોડ લેવલ ઉપર એ બાળકને લોકો સામેથી લઈ જશે. તમારે સર્વિસે ગોતવી નહીં પડે, એ સર્વિસ એના માટે ઊભી જશે. પરંતુ આપણે શરૂઆતમાં થોડી મહેનત એના માટે કરવી પડે અને એ મહેનત માટે આપણી જવાબદારી છે. આપણે ત્યાં જ્યારે બાળક આવે છે તો એ બાળકને ગોઠવવું એ આપણી
પૂરી પ્રાથમિકતા હોવી જોઈએ અને એ પ્રાથમિકતા માટે આપણે આપણાથી શક્ય હોય એટલો આપણે ભોગ આપવો જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણને કોઈ પૂછશે કે તમારા બાળક માટે તમે શું કર્યું, ત્યારે આપણે જવાબ નહીં આપી શકીએ. હિજરત ઈસાનો એક ઉદાહરણ છે કે હિજરત ઈસા એક મોટો ધાર્મિક માણસ હતો, જબરદસ્ત. અને ઈસરના રાજાએ એને એરેસ્ટ કરી લીધા, જેલમાં પૂરી દીધા. ત્યારે બધા મોટા મોટા ધન પૈસાદારો, વેપારીઓ રાજા પાસે ગયા કે તમે આમને છોડી દો, આ તો આપણા પવિત્ર માણસ છે. ઓલો કોઈ કાળે છોડે નહીં. આખા રાજ્યમાં બધાને ખબર પડી ગઈ કે આ તો શું થશે હવે, આપણા હજરત સાહેબ છૂટશે કે નહીં. એમ કરતાં કરતાં જુવાનીઓ રોડ ઉપર જતા હતા, ત્યાં એક માજી હાથમાં પોટલું ખંભેર બગલમાં બાંધી અને જતા હતા. ઓલા બધાને મસ્કરી કરવાની થાય, માજી શું કરો છો તમે? તો કે હું રાજા પાસે જાઉં છું. પણ કે રાજા પાસે જઈને શું કરશો? તો કે અને ઓલો બીજો એમ કે આપણા હજરત સાહેબને છોડાવવા જાય છે, એમ કરીને મસ્કરી ચડ્યા. ઓલો કે કાંઈ નહીં માજી, કે મારી પાસે કાંઈ નથી. તો કે કાંઈક તમે જતો, તો કે કાંઈક તમે પૈસા લઈને જતા હશો, હીરા ઝવેરાત નશે, ખોલીને બતાવો. આ લોકોએ બહુ આગ્રહ કર્યો ને, ત્યારે માજીએ પોતાનું પોટલું આપી દીધું, ગાલીઓ જુઓ. ઓલા લોકોએ પોટલું ખોલ્યું તો અંદર 3 આંટી ખાલી સૂતરની હતી. ઓલા કે પણ આ 3 આંટી સૂતરને લઈને તમે રાજા પાસે જઈને કરશો શું? એ કે દીકરાઓ જો સાંભળો, મને ખબર છે કે મારી આ 3 આંટીથી છોડશે નહીં, પણ હું જ્યારે મરી જઈશ ને જ્યારે ભગવાન પાસે જઈશ ત્યારે એ મને પૂછશે કે તે રાજાને છોડાવવા શું પ્રયત્ન કર્યો, ત્યારે મારે શું જવાબ દેવો. તો એ જવાબ માટે હું અત્યારે જાઉં છું. એમ આપણી પણ કંઈક ફરજ છે કે આપણે ત્યાં આપણા બાળકો અથવા આપણા કોઈ વડીલો, કુટુંબો, એના માટે જે આપણે પ્રયત્ન કરવો છે એ પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને એના માટે આપણે જેટલું શક્ય હોય એટલી મહેનત કરવી જોઈએ. શરીર છે એ જબરજસ્ત રીતે વર્ક કરે છે, એમાં કોઈ શંકા નથી. તમે કદાચ સાંભળ્યું હશે કે આપણા મહારાજા એટલે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના કરી, એ જેલમાં ગયા તે એને એમ કીધું પહેલા દિવસે મને 25 કિલો અનાજ આપવામાં આવ્યું દળવા માટે. હું થાકી ગયો, ન દળી શક્યો. બીજે દિવસે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને તાકાત આવી, મારા નથી અનાજ દળી શકતો. બીજે દિવસે મને 25 કિલો અનાજ આપ્યા, મેં 3 કલાકમાં દળી દીધું. એ જ રીતે બીજે મહી નદી છે, એ મહી નદીમાં એક દિવસ હાનના રાતના નીકળ્યા, હોળીઓ વહી હતી. તો કે મેં તો કૂદકો માર્યો કે સીધો આખી નદી તરી સામે ગયો, ત્યાંથી 6-7 કિલોમીટર ચાલી અને મારે ઘરે પહોંચ્યો. એને એમ કીધું કે આપણું શરીર છે રાક્ષસ છે, ને આમાં રાક્ષસ જેટલી તાકાત આવી જાય છે. આ બધા સત્ય હકીકતો છે બધી, કે રાક્ષસ જેટલી તાકાત આવી જાય છે, આપણે એની પાસેથી કામ લેવું જોઈએ. તો આ ઉદાહરણો હું એટલા માટે આપને આપું છું કે આપણી પાસે કુદરતે શક્તિ આપી છે, તાકાત આપી છે, રાજકોટ જેવું શહેર આપ્યું છે, ઘણું બધું બેકિંગ આપ્યું છે. આપણું કુટુંબ આથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ આગળ વધે એના પ્રયત્નો દરેક કુટુંબે કરવા જોઈએ. કારણ કે દિવસે દિવસ ખરાબ આવતા જાય છે. રાજકીય રીતે અને આર્થિક રીતે પણ ઘણી અત્યારે મુશ્કેલીઓ છે. એની વચ્ચે જો આપણે ટકવું હોય તો ખેતી ધીમે ધીમે ઓછી થતી જાય છે. દિવસે દિવસે મુશ્કેલીઓનો પાર નથી આવતો. એમાંથી નીકળવા માટે આપણા કુટુંબને અને આપણા બાળકોને આપણે કોઈ પણ હિસાબે સારી રીતે ગોઠવવું જોઈએ અને એમાં આપણે આગળ આવવું જોઈએ. વ્યસનનું તો ઘણી વાર બધે બોલાય છે, એટલે વ્યસન વિશે તો મારે કંઈ બોલવું નથી. દીકરીઓ વિશે ગયા વખતે વિનુભાઈ બોલ્યા હતા, એટલે એના વિશે પણ બોલવું નથી. પણ ફક્ત હું તો બસ આપણા બાળકો અને આપણા કુટુંબના સભ્યો સરસ રીતે જીવે, સરસ રીતે આગળ વધે. અને રાજકોટમાં એમ લાગે કે મણવર કુટુંબો જોરદાર રીતે પોતાની પ્રગતિ કરે છે, એવું થાય તો અમને એમ લાગે કે અમે 85 વર્ષના અમારા સાર્થક છે. યુનિવર્સિટીમાં તમે કેટલા કામ કર્યા છે કે આ જાહેર મંચ પર બોલી ન શકાય. અમારા વખતમાં તો બધું ખુલ્લું હતું, પેપર આવે એટલે ખુલ્લા જ પેપર હોય, એન્જિનિયરિંગના મેડિકલના. માર્ક મૂકો એટલે માર્ક પતી, બીજું કાંઈ નહીં, એમાં કોઈ આવતું નથી. પણ એ વસ્તુ અત્યારે જાહેરમાં ના બોલાય, પણ શક્ય હોય એટલી મદદ કરી છે. અને હજી પણ સાથે સાથે થાય એટલી મદદ કરવા માટે વિનુભાઈ અને એની ટીમ સશક્ત છે અને કરે છે.
તો ભગવાન એને પણ સારી એવી શક્તિ આપે અને એ પણ ખૂબ આ સમાજને આગળ લઈ જાય અથવા કુટુંબને આગળ લઈ જાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપ આપની ફરજ બજાવી ચૂક્યા છો અને એક વાલી તરીકે આપણા બાળકો માટે પ્રાથમિક જરૂરિયાત શું હોય, આપણા પરિવાર માટે આપણી પ્રાથમિક જરૂરિયાત શું હોય, આપ 85 વર્ષની ઉંમરે પણ આ મણવર પરિવારની આપ ચિંતા કરી રહ્યા છો અને આપની આ તંદુરસ્તી 85 વર્ષ 85 વર્ષ પૂરા કરીને પણ આપ અમારી વચ્ચે બોલી રહ્યા છો. મા ઉમા આપણને આવીને આવી તંદુરસ્તી અર્પે અને આપ મણવર પરિવાર માટે જે કંઈ કર્યું છે અને હજી વધુ પણ કરી શકો એવી આપને શક્તિ આપે. હવે આપણે આપણા આગળના કાર્યક્રમ તરફ જઈએ. હા, ખૂબ સરસ. ઉમિયા પદયાત્રા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સુંદર મજાના અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, તેના પ્રમુખ શ્રી આપણા જ મણવરભાઈ ઉપસ્થિત છે અને સરસ મજાની એને કીધું કે ભાઈ આપણે આપણું બ્લડ આપીને એક જિંદગી બચાવી શકીએ છીએ. તો સર્વ ભાઈઓ બહેનો જેઓ બ્લડ ડોનેટ કરવા માટે કેપેબલ છે તેઓને પણ નમ્ર વિનંતી છે કે આપ જરૂર બ્લડ ડોનેટ કરશો. આપણે આપણા કાર્યક્રમને આગળ તરફ લઈ જઈએ અને દરેક કાર્યક્રમની પાછળ એક ભંડોળ આપણી પાસે હોવું જરૂરી છે. તો દરેક પરિવારજનો 28 ગ્રામના મણવર પરિવારજનો આ ગામની અંદર આપણા રાજકોટ શહેરની અંદર વસી રહ્યા છે. તો આપણા સ્વયંસેવક ભાઈઓ છે તે અત્રે ફાળો પણ નોંધી રહ્યા છીએ. એટલે આવતા વર્ષનું આયોજન છે એ આર્થિક ફંડ હોય તો ખૂબ સારી રીતે કરી શકાય. તો વિનુભાઈએ કીધું એમ કે દરેક કાર્યની અંદર આપણો પરિવાર હોય, આપણા પાડોશી હોય અને આ તો આપણો પરિવાર છે, તો પરિવારને આપે ગમે એ દ્રષ્ટિકોણથી આપ મદદરૂપ થશો એવી સર્વને નમ્ર વિનંતી. હા, QR કોડ, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આ સમિતિ છે એ સમિતિના મેમ્બરને એવું મનમાં ન હોય કે અમારો એક પરિવાર છે કોઈ રહી જાય, બાકી રહી જાય, પણ ક્યારેક ભૂલાઈ જતું હોય અથવા ધ્યાનમાં ન આવ્યું હોય તો સરસ મજાનું આયોજનમાં QR કોડથી ભાઈઓ આપણા મણવર પરિવારની આખી ડિટેલ મેળવી રહ્યા છીએ. તો જે બાકી હોય તે કામ 100% થવું જોઈએ, જેથી આવતા વર્ષે આયોજનની અંદર જે પણ આયોજકો છે એને સરળતાથી અને આપણો મણવર પરિવાર આખો સમૂહની અંદર એકત્રિત થઈ શકે તે માટે પણ આપણી નમ્ર વિનંતી છે કે આપ ત્યાં QR કોડથી આપણું રજીસ્ટ્રેશન જરૂર કરાવશો. ફોટો પાડવો છે નીરજભાઈ, આ ટીમનો ફોટો તમે પાડી દો. એ આપણા ફોટા પાડે છે, ના ના એ પાડવાનો છે, એ વ્યવસ્થા કાર્યક્રમનો જ ભાગ છે. ચેતનભાઈ આવી જાઓ. ચેતનભાઈ અને ટીમનો આપણે ફોટો પાડવાનો છે. નીરજભાઈ તમે પાડી દો. લાઈટ થઈ ગઈ.